હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો બાળકો બાજરીના રોટલા ખાવાની ના પાડતા હોય તો આ રીતને એના મસાલા રોટલા કરીને ખવડાવશો તો બાળકો માંગી માંગીને ખાય તેવા સ્વાદમાં એકદમ ટેસ્ટ એવા બાજરીના લોટના મસાલા રોટલા બનશે। તો લીલું લસણ, લીલા ધાણા અને મેથી ત્રણેય મેં સરખા પ્રમાણમાં લીધું છે। એક પેનની અંદર 2 ચમચી ઘી અને થોડું તેલ એડ કરી ગરમ કરી લેશું। 1 ચમચી આખું જીરું, 2 ચમચી સફેદ તલ એડ કર્યા છે। તો તેલ તતડે ત્યાં સુધી એને થવા દઈશું। પછી જેવું તીખા ખાવા હોય રોટલા એ રીતે તમારે આદુ અને મરચાં એડ કરવાના છે। એને પણ થોડી વાર માટે તેલમાં થવા દેશું। પછી 1 વાટકો લીલું લસણ એડ કરી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે લસણને આપણે તેલમાં થવા દેવાનું છે। 1 મિનિટ જેવું થઈ જાય પછી લીલી મેથી એડ કરવાની છે। તો કુલ 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આપણો મસાલો બનીને તૈયાર છે। હવે બાજરીનો લોટ ચાળી લેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે જે રીતે રોટલા બનાવતા હોય એ રીતે આ લોટને એકદમ સોફ્ટ એવો મસળી લેવાનો છે। તો આ રીતનો મસળાઈ જાય એટલે હાથમાં લુઓ લઈ પાણીવાળા હાથ કરી અને આ રીતે રોટલાને થોડો બનાવી લેવાનો છે। આ રીતના થોડો રોટલો બને એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। તો મીઠું તમારે અત્યારે જ એડ કરવાનું છે, પહેલાં એડ કરવાનું નથી। તો આ રીતના રોટલો બની જાય પછી 2 ચમચી જેટલો મસાલો એડ કરી ગોળ લુઓ તૈયાર કરી લેવાનો છે। પાણીવાળા હાથ કરી ઉપરથી સરસ ગોળ થઈ જાય પછી પાટલા ઉપર એને કોરો લોટ લઈ હાથેથી બનાવી લેવાનો। જો તમને હાથેથી થપથપાવીને ના ફાવે તો હળવા હાથે વેલણેથી વણી લેવાનો છે। તો આપણો મસાલો રોટલો છે આ રીતે બનાવી અને પેન માટે આપણે શેકી લેવાનો છે। તો પેનમાં લઈ થોડી વાર માટે રોટલાને થવા દેવાનું નીચે। તો નીચેની સાઈડ આપણે પાણી લગાડવાનું છે। ઉપર પાણી લગાડવાથી રોટલો છે ફૂલશે અને પોચો બનશે। પછી નીચેની સાઈડ એને વધારે શેકાવા દેવાનો, પાછો ફેરવી એને શેકાવા દેવાનો। તો આ રીતે તાવીથાથી દબાવી રોટલો ફૂલે એ રીતે એને શેકી લેવાનો છે। તો તમને જે રીતે જોઈએ તે રીતે બંને સાઈડ રોટલાને શેકી લેવાનો છે। તો સાથે ભરેલા મરચાં અને દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે તેવા આપણા એકદમ ટેસ્ટી એવા બાજરીના લોટના મસાલા રોટલા બનીને તૈયાર છે। તમે પણ બનાવો।